ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો। ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગના કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા હતા, જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ચુસ્તપણે હેલ્મેટના નિયમનું પાલન કરાવવામાં આવશે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। પરંતુ આ પરિપત્રની અમલવારી ક્યાંય દેખાતી ન હોય તેવા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। ત્યારે ડોક્ટરોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી, ત્યારે કોઈ પાસે જવાબ ન હતો। અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છે એક્સિડન્ટના કેસીસ અને ફેટલ એક્સિડન્ટના કેસીસ કે જેમાં ઘણા બધા એવું કહીએ કે પ્રોડક્ટિવ લાઈફમાં હોય એવા વ્યક્તિઓના મૃત્યુ થતા હોય છે અને એને બચાવવા માટે અથવા એને રોકવા માટે જે સામાન્ય વહીવટી વિભાગ તરફથી જે સર્ક્યુલર કરવામાં આવે જેને સરકારી દરેક કચેરી અને હોસ્પિટલો સરકારી સંસ્થાઓને પણ લાગુ પડતો હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા એવો સર્ક્યુલર કરવામાં આવ્યો અમારા કર્મચારી વ્યક્તિ માટે કે હોસ્પિટલ કેમ્પસની અંદર, એટલે કે તમે જ્યારે કેમ્પસમાં એન્ટર થાઓ તો તમે અને તમારી પાછળ જો કોઈ વ્યક્તિ બેઠું હોય તો બંને હેલ્મેટ પહેરવો। ના, હું અહીંયા કેન્ટીનમાં જઉં છું પણ હેલ્મેટ ફરજિયાત કરાવ્યું છે। 10 દિવસ પહેલાં પરિપત્ર બહાર પડ્યો છે। હા, 2 મિનિટ, હું અહીંયા શું કહેવાય કેન્ટીનમાં જઈ રહી છું। હા, તમારી વાત સાચી, પણ હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં ફરજિયાત કરવું જોઈએ, 100%ની વાત છે, પણ હું અહીંયા જઈ રહી છું એટલા માટે મેં કાઢ્યું નથી। હું તો અંદર કેમ્પસમાં જ જાઉં છું અત્યારે। ગમે ત્યાં જતા હેલ્મેટ ફરજિયાત કર્યું છે। ઓકે, તો પહેરવાનું કે નહીં? પહેરવાનું ને પહેરવાનું। સિવિલ પ્રિમાઇસીસમાં હેલ્મેટ ફરજિયાત ઓકે, મતલબ કરવું જોઈએ કે ના કર્યું છે। ઓકે, એનો મને આઈડિયા નથી અને શાયદ હોવું બી જોઈએ, જે પ્રમાણે બમ્પ ને એ બધું છે એ પ્રમાણે હોવું જોઈએ। શાયદ મને આઈડિયા નથી, મને ખબર નહોતી આની ઇન્ફોર્મેશન, સોરી ફોર ધેટ।